હેલો મિત્રો, ગુડ મોર્નિંગ અને સુપ્રભાત. કેમ છો બધા? મજામાં? ને આ છે આપણે ગામડે બીજો દિવસ ને આપણે ગાડી તૈયાર થઈ ગઈ છે ને જવાનું છે આપણે બધા દર્શન કરવા. ગાડી કાલે તો વરસાદને કારણે આપણે દર્શન કરવા ગયા નથી. અત્યારે આ ગાડીનું દર્શન કરવાના બાકી હતા. આ ગાડી તો પરમદી આવી હતી, એટલે એ મંદિરે જઈ આવી હતી. એક આ ગાડી બાકી છે, એટલે આપણે બધે જઈએ છીએ. ત્યાં મળીએ આપણે ત્યારે ત્યાં. તો મિત્રો ફાઇનલી પૂગી ગયા છે આપણા કુળદેવીએ. તો અહીંયા મમ્મી બેસી ગયા અને આપણે બેસી રહે અગરબત્તીને શેપર આપીએ આપણે, પછી મળીએ આપણે. મિત્રો અત્યારે દર્શન કરી લીધા આપણે, ગાડી કાઢે અમારા હરિભાઈ નીકળ્યા છે, મહાવીરભાઈ રેડી છે, પછી જઈએ આપણે હવે ત્યાં મળીએ. પછી આવી ગયા છે અમે રગતિયા બાપાએ. ના મસ્ત મસ્ત માછલી છે, મમ્મીને બે તો અહીંયા ઊભા હોય. ભાઈ માછલી ક્યાં? સાંઈ અહીંયા છે. તમને દેખાતી હોય કે નહીં દેખાતી હોય, પણ મને તો દેખાય છે. મમ્મી નાખે. અત્યારે અમે દર્શન કરી લીધા છે અને બેન કરે છે હજી ગાડીમાં. બેન શું કરે છે? ચાંદલા કરે. તો બધા અત્યારે થઈ ગયું કમ્પ્લીટ. ક્યાં રહું? ઘરે રહું ને? હા, મંદિરે જવાનું બાકી. એ ક્યાં હે? ત્યાં સામે જ છે. અહીંયા જવાનું છે આપણે. મળીએ આપણે ત્યાં. ફાઇનલી મિત્રો અત્યારે આપણે મમ્મીવાળા દર્શન કરી લીધા છે, મેલડીમાના દર્શન કરી લીધા છે, પછી મહાભાઈ ગાડીમાં બાંધે છે ચુંદડી. બસ અત્યારે નીકળવાની તૈયારી છે. જમવાનું બાકી હે? કેટલા વાગ્યા? તો આપણે મળીએ ઘરે. મિત્રો અત્યારે ઘરે આવી પછી તમે કઈ પછી ત્યાં જુનાગઢ સીધી બાજુમાં મીઠી માવો ખાઈ લીધો. મિત્રો અત્યારે પીએ છે ઘરે કે અત્યારે વાગ્યા છે 10 ને અમે બધા બે આખા ફળ થઈ ગયા હતા પાણીથી. વરસાદ ચાલુ થઈ ગયો તો વાંચલીથી પછી આવી છે કપડાં બદલાવ્યા, પછી ફ્રેશ થઈ ગયા, પછી જમી લીધું. જમીને પછી આરામથી બેસીને ગેમ કરી. બસ હવે પી જવાનું તૈયારી છે. તો બધું તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા અને આવા નવા બ્લોગ આપણી ચેનલમાં આવતા રહેશે.